આઈની જે વાત કરી આપણા અંદરના આઈ જોવા એ પ્રસંગ કે પરિસ્થિતિ બને અથવા કોઈ રીતે કહેવાનું છે કોઈ વ્યક્તિને આપણે કહીએ કે તારામાં રાખશું ત્યારે આપણે કહીએ કે અંદર આપણે જોઈએ કે આપણામાં એક તત્વો આઈ હોય છે એ આપણે એ શું હોય છે એ તારે મને કોઈનો ગુસ્સો દેખાય તો ગુસ્સાનો આઈ મારી અંદર હોય. આપણે ઘણી વખત એવું દેખાય કે આપણે તારે કોઈ વ્યક્તિ કંઈ કરતો હોય એને આપણે જોઈએ આપણે કરી અંદર જે ઉઠે એ જ પ્રમાણેનો આઈ નો એને લગતા અલગ અલગ વસ્તુની વ્યક્તિ લખે છે. આ તો ગઈકાલે ક્રિએટ એક્સટર્નલ કન્સિડર ઇમેજિનરી આઈમાંથી મુક્તિ કઈ રીતે મેળવવી એ પ્રયોગ બરાબર છે. મને તમને તમારી પર ગાળ આવે છે કે તમને શું કહે મારી ગાળ આપવું છે તો એનો મતલબ એ નહીં કે જે તમારા દેખાય છે એ જ બોલે છે પણ એ નેગેટિવ આઈ તો ખરું છે અને એ વસ્તુ તમારી અંદર પડેલી કેમ હોય તો જ મને દેખાય એ જ વસ્તુ પડેલી ને કે એને રિલેટ એ તો પડેલી છે શું કવરો તો પડેલા જ છે. હવે એમ નહીં કહી શકું કે મારા નવાનું જ છે શું છે ઓળખી ન શકતા ઓળખી નહીં શકતું એટલે એ તો શું પ્રયોગ કર્યો કે એ જે ગાળ તમને આપવું છે મારે એ હું આઈ આપી એટલે એ એક્સટર્નલ કન્સિડરેટિવ પ્રયોગ ગઈકાલે ઇમેજિનરી આઈને થોડું નબળું હોય એકચ્યુઅલી એટલો જ પ્રયોગ કરશો તો બહુ જલ્દી ઇમેજિનરી આઈ નથી મુક્તિ હવે આજે આપણે ઇમેજિનરી આઈના સાયન્સમાં જશું ફોલ્સ પોસ્ટ ઇમેજિનરી આઈ ફોલ્સ પોસ્ટ સાથે એના સાયન્સમાં આપણે જશું પણ એ લાંબો અભ્યાસ નથી આજે ગઈકાલે પ્રયોગ આઈ બહુ ફાસ્ટ હોય એ જ વસ્તુ છે હું બીજાને કહું છું એ જ આઈ નીકળી બાકી એ સમયે જે આઈ ઉત્પન્ન થયો હોય જે નેગેટિવ હોય એ સ્ટડી કરો કે તમે જતા રહો કે 40 દિવસ પહેલા કાવ્ય બપોરે એ એક આ વેબસાઇટમાં એક સ્કીમ છે કે 8માના પૈસા ભરો તો 9માના ક્વેશ્ચન પેપર મફત સાયન્સ અને મેથ્સ બંને એટલે મેં તમને ફોન કર્યો કે તમે આટલા પૈસા આ અકાઉન્ટમાં ભરી દેજો તો એટલે 8મા અને 9માના ક્વેશ્ચન પેપર આવી પછી મેં બીજે દિવસે મને ફોન કર્યો કે પૈસા તો ભરી દીધા પણ જે લીકથી લોકોએ મોકલ્યું છે ખાલી 8માના જ ખુલે છે 9માના તો ખુલતા નથી ઓલું 1+1 ફ્રી આ સમજાય છે આપણી અંદર બધી આઈ ચાલવા એટલે પહેલો આવે કે આપણી સાથે કોઈ અન્યાય કર્યું છે છેતરપિંડી અને એ ઇમોશનલ સેન્ટરનું નેગેટિવ થાય અને એની અંદર ખૂબ ઇન્ટેન્સિટી તીવ્રતા ખૂબ એટલે એની સાથે દલીલ કરવામાં કે તમારે તરત જ એને ફોન કરીને કહી દેવું પડે કે તમે લોકોને આવી રીતે છેતરો છો 1+1 ફ્રી કહીને 1 જ આપો છો એટલે આ બધા એક નેગેટિવ ઇન્ટેન્સિટી વાળા ઇમોશનલ સેન્ટરના હવે ઇમેજિનરી આઈ અને ફોલ્સ પર્સનાલિટી આ બંનેને આપણે લઈએ તો એનું ફલશ્રુત શું છે વોટ ઇઝ ધી આઉટકમ એનું ફલશ્રુત શું છે જે સામે પ્રસંગ છે જે સામે પ્રસંગ
એ પ્રસંગ મને કોઈ હિસાબે ક્લિયરલી દેખાય છે, એ કલરમાંથી જ દેખાય. આ સમજાય છે, કારણ કે અંદર આ ગુસ્સો પડેલો છે, અંદર આ આઈસ, હા, જેને લાગે છે કે મારી સાથે છેતરપિંડી થઈ છે, અન્યાય થયું છે, એ આઈસ પડેલા છે. એટલે એ જે સિચ્યુએશન છે એ મને ક્લિયર કોઈ દિવસ દેખાવાનું નથી. સારું થયું કે એક વર્ક આવ્યો, વર્ક આવ્યું કે ભાઈ અત્યારે ફોન કરતો નહીં. હવે ઓબ્ઝર્વિંગ આએ જોયું કે આ બે વસ્તુ અલગ છે. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરના આએ જોયું કે જે તથ્ય છે, ફેક્ટ છે, એ આટલા છે, અને ફેક્ટને કલર આપવા વાળું ઇમોશનલ સેન્ટરના આઈસ છે. આ પકડી છે વસ્તુ. ફેક્ટ કેટલું છે કે આટલું થવું જોઈએ, તો એની બદલે આ થયું, આટલું જ ફેક્ટ છે. એમાં ક્યાંય અન્યાય કોઈ નથી આવતું, છેતરપિંડી કોઈ નથી આવતું. એ બધું આ આઈસને પોતાની મેળે સપ્લાય બધું ગોઠવી દીધું પોતાની મેળે. હકીકતે આટલો જ ફેક્ટ. આ સમજાય છે. એટલે પછી બંનેને અલગ પાડી દીધા કે ભાઈ ઇન્ટેન્સિટીને અલગ કરો અને ફેક્ટને અલગ. અને આ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનું કામ છે. ભાઈ એ બધા આઈસ જે છે એ ઇમોશનલ સેન્ટરના નેગેટિવ પાર્ટ છે. આટલી ફેક્ટ છે કે ભાઈ આમ થવું જોઈએ, પણ કદાચ આમ કોઈ કારણસર નથી થતું. આટલું જ ફેક્ટ છે. અને હવે એને ફોન કરીને ખાલી ફેક્ટ કોઈ પણ ટોનમાં સેજ પણ નેગેટિવિટી વગર, ટોનમાં સેજ પણ કંઈ પણ અંદર દૂર થયું છે વગર, જે મેટર ઓફ ફેક્ટ છે, શું કહેવાય ગુજરાતી, એકદમ સાધારણ અવાજની અંદર તું એને ખાલી રજૂ કરી દે છે કે આટલું આટલું ફેક્ટ થયું છે. એટલે પછી એ ભાઈને ફોન મને એને કીધું કે ભાઈ એ જે લિંક નવમાની છે એ નવમાં આવશે એટલે ફૂટી જશે. પણ જે સિચ્યુએશન હતું એનું આખું ખોટું એક દ્રશ્ય આ ઇમોશનલ ટાઈમ્સ આપણને આ સમજાય છે. તો આ રીતે આપણે અંદર સેલ્ફ ઓબ્ઝર્વેશન કરતા હોય તો બધું આપણે રીતે છૂટું પાડી શકીએ. અને એક નાની જીવનની ઘટના છે. હવે જેવું એ બંનેને છૂટા પાડ્યા, એટલે ઇન્ટેન્સિટી ઇમોશનલ આઈસ ને નેગેટિવ હતા એની ઇન્ટેન્સિટી અલગ કરી અને ફેક્ટ અલગ કર્યા ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. તો અંદર એટલું બધું આનંદ આવ્યો, એટલું બધું એક રાહત થઈ ગઈ, એટલું બધું અંદરથી ઉચકાયો. આ સત્ય જાણ્યું. આ લોકો જે વિલન હતા એ આ લોકો હતા. અને સામે જે તથ્ય હતું, જે ફેક્ટ હતું, આખું કેવું એ લોકોએ નેગેટિવ પણ ચડાવી દીધું. સમજે છે. એટલે એ જે ઇમોશનલ સેન્ટરનું જે નેગેટિવ પાર્ટ છે એ કોઈ દિવસ આપણને ફેક્ટ જો સત્ય તો બહુ મોટી વાત છે, પણ પેલા ફેક્ટ તો જોઈ શકે. સામે જે ફેક્ટ છે એ કોઈ દિવસ આપણને રિયલ રીતે ફેક્ટને જોવા જ નહીં. અને એ અંદરથી બોલે છે, આ ચાય તરીકે કહ્યું છે, આ ચગાવવા માટે કહ્યું છે, આને આમ કરવા માટે કહ્યું છે, આને આમ કરવા માટે કહ્યું છે. અને આખા ફેક્ટની ઉપર એક કલર છોડે છે. અને આપણું જે પરસેપ્શન છે તથા દ્રષ્ટુનું સ્વરૂપે અવસ્થાનું એ સ્વરૂપ સિવાય હૃદય હોય આપણું દ્રષ્ટ ક્યાંક ને ક્યાંક અટવાયેલું. એટલે જીવનની નાની નાની ઘટનાઓની અંદર આવી રીતે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરતા જાય તો ધીમે ધીમે જે કંઈ બોલાય છે ત્યારે બહુ આમ શું કહેવાય એવું લાગે. પણ જયારે કરવા વિશે જે છે ત્યારે આ સાવ સરળ છે, બહુ ઇઝી. એટલે પ્રયાસ કરવો પડે કરવાનો. હવે ગઈકાલે આપણે ઇમેજિનરી આઈ અને ફોલ્સ પર્સનાલિટી જે બે. હવે બંને વચ્ચેનું કનેક્શન કઈ જગ્યાએ થાય છે? શું એવું બને છે કે બંને વચ્ચેનું કનેક્શન એ એક વસ્તુ બને છે? હવે આપણે ફોલ્સ પર્સનાલિટીના અલગ અલગ પાસાઓ જો ખોલી નાખીએ તો સેલ્ફ ઓબ્ઝર્વેશન
ખૂબ જ સરળ થઈ ગઈ છે. કારણ કે જેને ઓબ્ઝર્વ કરવાનું છે ફોલ્સ પર્સનાલિટી એ જ ઓબ્ઝર્વ અને એના અલગ અલગ પાસા આપણે કરીએ. હવે પહેલા આખો એનો પાયો એ છે કે મારી અંદર જેને હું કહું છું એ ટોટલ કાલ્પનિક છે, ઇમેજિનરી છે. Right? તો એ હું કાલ્પનિક છે. એમાંથી ફોલ્સ પર્સનાલિટીનો જન્મ થાય છે. વચ્ચેનો લિંક શું છે? વચ્ચેનો લિંક શું હોય છે? શું એને કનેક્ટ કરે છે ફોલ્સ પર્સનાલિટી? આપણા બધાની અંદર ઘેરામાં ઘેરું નબળાઈ કેવું છે? જરા જુદું વાક્ય. ઇમેજિનરી આય, ફોલ્સ પર્સનાલિટી બંનેને કનેક્ટ શું કરે છે? અહમ જરા જુદા શબ્દો કે અહમ જરા બદલાવી દે અહમ શું કનેક્ટ કરે છે? કયો પાસો છે? કયો આયામ છે? હા, સેલ્ફ લવ. સેલ્ફ લવ કે એ જે હું મારું ચિત્ર મેં બનાવ્યું છે અંદર જે હું માનું છું કે હું છું એના પ્રેમમાં હું પડી ગયું છું. અને અંદર એટલા બધા ચિત્ર છે બધાના પ્રેમમાં હું પડી ગયું છું. સેલ્ફ લવ બસ મોટામાં મોટી બીમારી સેલ્ફ એટલી ગહેરી બીમારી છે કે સત્યની અનુભૂતિ થાય છે પછી પણ ટકે છે. ગહેરી બીમારી છે. આ સેલ્ફ લવ ને જોવું પડે. હવે એ સેલ્ફ લવ માંથી જે ઉત્પન્ન થાય છે ફોલ્સ પર્સનાલિટી. એ સેલ્ફ લવ શું માંગે છે? શું માંગે છે? એ ટોટલી ખોટું છે કે એ કંઈક માંગી રહ્યું છે. એ કંઈક માંગી રહ્યું છે. બીજાનું અટેન્શન. બીજાનું અટેન્શન. અહીંથી ફોલ્સ પર્સનાલિટીની આખી શરૂઆત. સેલ્ફ લવ અને એની સંવેદના આપણને થાય છે. નાની નાની વાતમાં એની સંવેદના આપણને થાય છે. સેજ કોઈ કે આપણું નિંદા કર્યું. 5 જણા વાત કરે છે પણ કે તને અંદર આવવાની છૂટ નથી. હું કહીશ કે ભાઈ આટલું જ છે તમને આપીશ પણ એને નહીં આવે. સેલ્ફ લવ એની સંવેદના એ દુઃખ નહીં સંવેદના. અને એ દુઃખ સેલ થાય છે. એ સેલ્ફ લવ ને ખોટું લાગે છે ત્યારે એ દુઃખ કયા સેને દુઃખ થાય છે? ટેન્શન ન મળ્યું. હા, જે પોતાનું ચિત્ર બનાવી ચિત્ર ટૂંકું સેલ્ફ ઇમેજ ટૂંકું એની ગહેરાઈમાં કંઈક છે. રિયલ આય મુક્ત થવા માંગે છે. તો આ બધી સંવેદનાઓ જે સેલ્ફ લવ ની છે ખૂબ જ કિંમતી છે અને એ આપણા લાઇબ્રેરી જે આપણું વર્ક મેમરી છે એનો ભાગ આપણે બનાવી લીધું છે. આ સંવેદના ત્યાં નોંધ કરી એને માં અપમાન કર્યું નોંધ કરી એને કીધું કે અત્યારે હું તને નહીં મળું મારી પાસે ટાઈમ નથી દુઃખ લાગ્યું નોંધ કરી એને ઓર્ડરના ભાવમાં મને કીધું જા તું આ વસ્તુ કરી આવ દુઃખ લાગ્યું નોંધ કરી. જ્યાં જ્યાં એ સેલ્ફ લવ ને કાંકરો આવે છે એક તો એક જે સંવેદનાઓ છે એને ધીમે ધીમે આપણે ભેગા કરવા અને એને ઓળખવા પડે સંવેદના. કારણ કે આ સૌથી ગહેરી આપણી બીમારી આ સેલ્ફ લવ અને એ ગમે તે રૂપ લઈને આવે.
હવે એ હંમેશા પોઝિટિવ ગ્રુપ લઈને આવે છે કે નેગેટિવ ગ્રુપ લઈને આવે? એટલે પોઝિટિવ ગ્રુપ સમજો છો ને કે હું બહુ સારો વ્યક્તિ છું, હા, રાઈટ, મારી વાત બધાએ માનવી જોઈએ, મારું કોઈ દિવસ કોઈ અપમાન કરવું ન જોઈએ, મારું કોઈ ખરાબ બોલવું ન જોઈએ, આ બધું એવું આપણે પોઝિટિવ સાઈડ. એવું કોઈ નેગેટિવ સાઈડ પણ હોઈ શકે જેમાં પણ સેલ્ફ ન હોય? નેગેટિવ સાઈડ આ જ વસ્તુ જેટલું કે તો એની નેગેટિવ સાઈડ શું હોઈ શકે? સેલ્ફ લવ, એક સેલ્ફ લવ, સેલ્ફ ઇમેજ. મારું જ મારું ચિત્ર છે એના પ્રેમમાં પડેલું છે, અને પ્રેમનું ઓપોઝિટ શું છે? ઘૃણા, દ્વેષ. હવે એક ચિત્ર તો એક છે અને બંને સેલ્ફ લવ છે. સેલ્ફ પીટી, હા, એ ફોલ્સ પર્સનાલિટી નો ભાગ પણ કઈ ના. સેલ્ફ પીટી, હા, એટલે હું કહીશ કે હું એ કામ મારાથી નહીં થાય, એની માટે તો હું બહુ નાનો કેવા હું, હા, ઘણા લોકો કહે તમારા ચરણો હું શું રજ છું. આ એનું નેગેટિવ સાઈડ. વસ્તુ એ છે, સેલ્ફ લવ જ છે, પણ એને નેગેટિવ રૂપ લઈને બહાર નીકળ્યું છે તો સેલ્ફ લવ છે. બને એટલે હું નબળો પડીને આવ્યો નથી. ઓશો કે છરી તમને બતાવું કે છરી બને બતાવું. ઓશોનું ખાસ વાક્ય છે, આગળ તો આગળ જ છે. તો આ બંને એટલે પોઝિટિવ પણ હોઈ શકે અને પોઝિટિવ નેગેટિવ એટલે સારું ખરાબ, પણ બંનેમાંથી મુક્તિ જોઈએ છે. એ રીતે એના બે પાસા છે, રાગ અને દ્વેષ, બે પાસા. એ સેલ્ફ લવ, એને મારી સાથે કેમ કહેવા, બસ એ ત્યાં સેલ્ફ લવ. હવે બીજા પાસા કયા હશે? ફોલ્સ પોઝિટિવ. હવે આ સેલ્ફ લવ માંથી શું નીકળશે? શું નીકળશે સેલ્ફ લવ? આપણે એક એક લેતા બધા પછી આપણે વિસ્તારથી આવનાર દિવસોમાં જોવા છે. બધા નાના નાના પાસા. અત્યારે જસ્ટ એક જનરલ તમે ફોલ્સ પર્સનાલિટી નો એક મેપ બનાવીએ. ઈર્ષા સેલ્ફ લવ માંથી નીકળે. એનવી અને જેલસી, દ્વેષ અને ઈર્ષા, એટલે પછી આપણે તરત જ ઇમિડિયેટ શું નીકળે? સેલ્ફ પીટી છે એટલે કીધું અત્યારે મુખ્ય તરત જ સેલ્ફ લવ. અકાઉન્ટિંગ આપણે જોયું, ઇમેજિનરી આય ને ટકાવવા માટે અકાઉન્ટિંગ જ જોઈએ, અને સેલ્ફ લવ હોય એટલે અકાઉન્ટિંગ ઓટોમેટિક જ છે. ઓટોમેટિક જ. હા, એટલે જસ્ટિફિકેશન ક્યારે આવે? એની પહેલા કંઈક બનવું જોઈએ. શું છે બે વસ્તુ બનવું જોઈએ? જસ્ટિફિકેશન શેનું થવું જોઈએ? એ જે મારા ચિત્ર મેં બનાવ્યું છે એ ચિત્ર બીજાનું અટેન્શન માંગે છે, એનું શું કહેશું? એને શું કહેશું? કારણ કે અહીંથી ઓબ્ઝર્વેશન ખૂબ સરળ થઈ ગઈ છે. આ જગ્યાથી સેલ્ફ ઓબ્ઝર્વેશન ખૂબ સરળ થઈ ગઈ. હા, એટલે શું કહેશું? ઇંગ્લિશમાં શું કહેશું? વેલિડ. વેલિડ. હવે વેલિટીને ઓબ્ઝર્વ કરવું કેમ બહુ સહેલું છે? હા, પણ એની એક ચાલ છે. એની એક ચાલ છે. ઇન્ટરનલ કન્સિડરિંગ, વેલિટી, એની એક ચાલ છે, અને એ ચાલ પકડવી બહુ જ સરળ છે.
એટલે જેવું સેલ્ફ ઓબ્ઝર્વેશન આટલું આપણે સમજી લઈએ છીએ બહુ શું કહેવાય સરળ થઈ જશે. એની શું ચાલ છે? સપોઝ કે તમે દૂરથી ચાલી આવો છો ભણવા માટે. હવે સપોઝ એક ઓબ્ઝર્વ હું અંદર કરું છું અને મને ખ્યાલ છે કે આ વેનિટીને ઓબ્ઝર્વ કરવું બહુ સહેલું છે. એટલે વેનિટી વાળા આ શું કહેતા હશે? વેનિટી સમજો જે મેં કીધું મોટા જે ચિત્ર મેં બનાવ્યું છે અંદર એ આ શું બોલતા હશે? તમે હજુ દૂરથી આવો છો. હા, મને કઈ વખાણ કરશે, કઈ હાથ મેળવશે, કઈ ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, કઈક મારી સાથે વ્યવહાર કરશે. આ સમજાય છે? એટલે હજી પ્રસંગ બન્યો નથી. બસ આ આઈસને પકડવું બહુ સહેલું છે, કારણ કે હજી પ્રસંગ બન્યો નથી. એટલે પ્રસંગ બને ઇન્ટરનલ કન્સિડરેશન માંથી જે આઈસ ઉત્પન્ન થાય છે એ આઈસને પકડવું બહુ સહેલું છે. એટલે અહીંથી જો સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ કરશું, ખાલી વેલિટી, ખાલી એક જ વસ્તુ પર જોયું અપેક્ષા. પ્રસંગ બને એની પહેલા એને ઓલરેડી ચિત્ર દોરી નાખેલું છે. ચિત્ર દોરી નાખેલું છે. આ વેનિટી વાળા આઈસ છે. અને એ નાની નાની જગ્યાએ હશે. સપોઝિંગ બેને અમે અહીંથી ચાલતા રોજ જઈએ છીએ, તો અહીંથી હજી નીકળું તો એ વેનિટી વાળો આવે કે એ બહાર ઘણી રાહ જોતી હશે. આ સમજાય છે? આ સિમ્પલ સેલ્ફ ઓબ્ઝર્વેશન બહુ આરામથી આને પકડી લેવાય છે કે એને મારી માટે ખુરશી મૂકી હશે, એ મારા લેક્ચરના વખાણ કરશે. અને આ સૌથી સરળ આઈસ પકડવા, વેનિટી વાળા આઈસ. અને ત્યાંથી આપણું ફોલ્સ પર્સનાલિટીની અંદર એન્ટ્રી આપણને મળી જશે. આ વેનિટી વાળા. હવે જો વેનિટી સાથે હું આઈડેન્ટિફાય થઈ ગયો, ખેંચાઈ ગયો, એટલે તમે ત્યાંથી આવો છો અને એ ભાઈ મારી બાજુમાં ઉભા છે, એટલે એ ભાઈને હું કહીશ જો આપણે આવશે એટલે મને એકદમ ભેટશે, કેમ છો કરશે, રાઈટ? હવે તમે આવ્યા અને મને જોયા વગર આમથી નીકળી ગયા, એટલે મારું વેનિટી અને ઓલરેડી મેં એને કહ્યું. હવે શું આવશે? જસ્ટિફિકેશન કે હું તો ખોટો નતો, મારું વેનિટી ખોટું નથી, એ ચિત્ર ખોટું નતું, એને સરખી રીતે મને જોયો વેરી ગુડ. જસ્ટિફિકેશન આ વકીલો છે, દલીલ એ બધી એની દલીલો તૈયાર છે. તો ફોલ્સ પર્સનાલિટીની અંદર જે એન્ટ્રી મળે છે આપણને, સેલ્ફ લવને બહુ ઓળખવા જશું તો મુશ્કેલ પડશે, પણ પહેલા વેનિટીના આઈસને ઓળખવું બહુ જ સરળ છે, કારણ કે એ ઓલવેઝ ઘટના બને એની પહેલા આવી જાય છે. અને આપણે જો આપણું દિનચર્યા કરીએ કે અહીંથી આ એટલે આપણને ખબર છે કે આ ઘટના પછી આ છે, આ ઘટના, અને તરત જ એ અંદરના કયા આઈસ બોલવા માંડ્યું એટલે તરત જ એને ઓળખી લેશું હવે આ વેનિટી વાળા આઈસ. આ એવું એક બહારનું એક શું કહે સર્કમફરન્સ પરિણામ છે ફોલ્સ પર્સનાલિટી. હવે વેનિટીની અંદર જાશું તો કંઈક બીજું દેખાશે, અને એ શું છે? વેનિટી અને જસ્ટિફિકેશન જોઈ લીધા, અને એવી સમજતા કે આ પૂરું થયું, આ એક એક વસ્તુની થોડી ગેરહાજરીમાં આપણે જશું, પૂરું થઈ ગયું. હવે થોડી વેનિટીની ગેરહાજરીમાં જશું તો એ જે મારો ભાવ હતો કે એ મને આવીને કેમ છો કે છે, શું છે, એની પાછળ કંઈક રાઈટ ગર્વ, રાઈટ. હવે એ વેનિટીની અંદર એ પ્રાઇડ કેવી રીતે, કઈ રીતે? પેલા કઈ થવું જોઈએ કે હું કહું કે એ મને કેમ છો કેવા આવશે, કઈક અંદર
હું મારી જાતને પ્રાઇડ માનું છું એ વેનિટી. પણ પ્રાઇડ અને વેનિટીમાં સેજ અંતર છે. કઈ જગ્યાએ દોરી છે એ સેજ દોરી છે. અને આ બંને ઓળખાવા જોઈએ. ગુણગાન ગાયતા ને એ ગુણગાન ગાઉં છું વેનિટી, પણ એની અંદર કઈ છે, હું મારી જાતને કઈ સમજું છું. શું ગર્વ એટલે શું સમજું છું મારી જાત. સમજી હા હું કઈક છું એટલે જરા બીજો શબ્દ, હું મારી જાતને લાયક સમજું છું. હા લાયક સમજું છું. લાયક એટલે અને હું લાયક છું. બરોબર. એટલે સપોઝ એની ઓબ્ઝર્વેશન કરું અને મને ખ્યાલ છે કે આટલા વર્ષોથી આ ઓબ્ઝર્વેશન મેં કરી રહ્યો છું. તો એનું શું છે, અંદર એક શું બની જાય છે. હા એટલે એનું શું બને છે, અંદર એક અભિમાન નહીં પણ એનું એક ગર્વ બને છે. એનો એક ગર્વ છે. પકડાય છે. એનો એક ગર્વ છે કે આટલા વર્ષો હું અભ્યાસ ચાલુ રાખું છું, કરું છું, તો એનો એક ગર્વ છે. પણ એ ગર્વ કોનો છે? મારો છે. અને એ આ ચાલુ રાખવા માટે એ ગર્વ જરૂરી છે કે નથી જરૂરી? એ જરૂરી છે, પણ એની અંદર એમાંથી વેનિટી ઉત્પન્ન ન થાય મારે જોવાનું છે. આ સમજાય છે પ્રાઇડ અને વેનિટી. એટલે કદાચ એ બોલશે કે કંઈક મારું કંઈક જોઈ લે કહેશે મને કે ભાઈ તું તો હજી આઈડેન્ટિફાઈડ પણ છે, આઈડેન્ટિફાઈડ જ છે. એમ લાગશે કે 8-10 વર્ષ અને આવીને કેવી રીતે આવી રીતે કામ કરશે, રાઈટ? તો એ જે કાટો લાગે છે એ વેનિટી. અંદર તો મારું મારી એ વેનિટી મારી કાઢી નાખવું છે અને ઘરને મારે સાચવી રાખવું છે. કારણ કે એ ઘર મારે જરૂરી છે. આવતીકાલે મારે અભ્યાસ ચાલુ રાખવું છે. પણ જેવું એ ઘરની બાબતમાં કોઈ કેવા જાઉં છું એની વેનિટી ઉત્પન્ન થાય છે. આ બંનેને અલગ અંદર છૂટા પાડો, રાઈટ અને વેનિટી. હવે પ્રાઇડમાં એક વસ્તુ છે જે વેનિટીમાં એ શું છે? પ્રાઇડમાં એક વસ્તુ છે જે વેનિટીમાં નથી. આજ છે હા ગર્વ, ગર્વ અને અભિમાન બંને વચ્ચેનો અંતર કે અભિમાન અને મિથ્યા. ગર્વ અને અભિમાન બંને વચ્ચે એક વસ્તુ ગર્વમાં છે જે અભિમાનમાં નથી. એટલે ગર્વ અધર ઓરિએન્ટેડ હોઈ પણ શકે અને ન હોઈ શકે. એટલે એ વચ્ચેની દોરી શું છે? શું છે ગર્વમાં કે જે અભિમાનમાં નથી? અથવા ગર્વને જો અભિમાન કહો તો મિથ્યા અભિમાન. તો અભિમાનમાં શું છે જે મિથ્યા અભિમાન? આપણે આ બે શબ્દો ગર્વ અને અભિમાન. તો ગર્વમાં એવું શું છે? ગર્ભમાં આગળ ઓલા ગર્ભમાં ને એ નિત્ય અભિમાનમાં આગળ જ છે કે બીજું મને સારું મળે. અભિમાનમાં એમ કે હું સારું છે પોતાને બંનેને આપણે છૂટા પાડી આ વસ્તુથી બંને છૂટા પાડી શકશે. બહાર નીકળે છે એની તો અહંકાર ન હોય એની પોટેન્શિયાલિટી જે હોય ને ને એક લક્ષણ છે, બહુ સુંદર લક્ષણ છે જે ગર્વમાં છે અને અભિમાનમાં નથી. નહીં, એક લક્ષણ બંનેને અલગ કરવા માટેનું લક્ષણ. આપણે કહેશું કે આ છોકરી બહુ સુંદર છે, એનામાં શું છે? શું કહેશો તમે? હા શું કહેશો એની અંદર?
હા એ આમ સારું શબ્દ એક. એ તો વેલિડિટી ને આપે. એ તો બરાબર પણ ગર્ભમાં એવું કંઈક છે જે વેલિટીમાં અને એનાથી બધાને છૂટા આપણે કરીશ. જો સરખું આપણે અરે આ છોકરી બહુ સરસ છોકરી છે એના બસ શું છે એવું કયો ગુણ છે જેના વિશે આપણે કહીએ છીએ કે આ છોકરી તો બહુ સરસ છે. પોતાની મૌલિકતા બધા પિક્ચરમાં આવે છે તો પિક્ચર શું કહ્યું તમે એની અંદર શું છે એનું પોઝિટિવ ગુણ કયું છે એ છોકરી શરમ છે એની અંદર. શું કહ્યું છે હા એ શરમાય છે. શું કહ્યું હા એ શરમાય છે. બાપુની એક કવિતા છે આગે મુझे શરમ આતી है. આ બસ આ ગુણની વાત છે. बात बात करूं तो बात जाती है चुप रहूं तो रात जाती है तेरे दरवाजे तक तो आ पहुंचा हूं आगे मुझे शर्म आती है. घर और अभिमान वच्चे अंतर शर्म. बहुत सुंदर कविता शर्म कई कई સપોઝિંગ હું રોજ અભ્યાસ કરતો હોઉં અને એનું મને ગર્વ હોય તો કોઈને એ ખબર પડે એનું મને શર્મ આવે. પણ મારું મિથ્યા અભિમાનને કોઈને ખબર પડે તો એનું સારું લાગે. આ સમજાય છે આ બંને વચ્ચેની ગોળી છે શર્મની. હું બહુ સારો મેથેમેટિશિયન છું નથી પણ હું બહુ સારો મેથેમેટિશિયન છું તો કોઈને ખબર પડે તો ગર્વને શરમ આવે પણ વેલિટીને બહુ ગમે જેટલા લોકોને ખબર પડે એટલો સારું. અને આ બંનેને ઓળખવા માટે આ એક પડદો છે શરમનો પડદો. તો આ બધા ફોલ્સ પર્સનાલિટીના ભાગ છે. અત્યારે હું ક્યાં છું વેલિટીમાં છું હું કઈ મારું અંદરનું અકાઉન્ટિંગ ચાલી રહ્યું છે કે ત્યાં જઈશ એટલે એ મારી સાથે આવું રહેવાનું વેલિટી અંદર છે. અને મને અને પછી વધારે પડતા ફૂલ વાળા પહેરાવે અને અંદર કંઈક સંકોચાય તો સમજવું કે એ ગર્વ છે જે સંકોચાય છે જેને ગમતું નથી. આટલા બધા લોકો ભણવા આવ્યા આટલું કામ થયું જેને અંદર ગમતું નથી એ ગર્વ છે અને જે ફૂલાય છે એ અભિમાન છે અને બંને સંવેદનાઓ છે. આ જુદા જુદા ફોલ્સ પર્સનાલિટી સંવેદનાઓને પકડતા નથી. જે મેં કીધું જે બચાવ આપે છે એ સેલ્ફ જસ્ટિફિકેશન સેલ્ફ પીટી પીટી દયા અને સેલ્ફ પીટી આત્મદયા. પણ આ બધું જન્મે છે સેલ્ફ લવ. આખી ફોલ્સ પર્સનાલિટીની દુનિયા જેનો જન્મ થાય છે એ સેલ્ફ લવ માંથી. સૌથી ઘેરું છે સેલ્ફ લવ. પછી જેને કીધું જેલસી એન્વી આ બધા પાસા આપણે મૂકવા. પછી જેવું ફોલ્સ પર્સનાલિટી પડી જાય છે આમાંથી અમુક પર્સનાલિટીમાં ચાલ્યા જાય છે. એમાં બે વસ્તુ ચાલ્યા જાય છે પર્સનાલિટીની અંદર પ્રાઇડ અને જેલસી. એ બંને કિંમતી વસ્તુ છે સાચવવા જેવા છે. જે રૂપમાં અત્યારે છે એને સાચવવા જેવા એને ટ્રાન્સફોર્મ કરે. ફોલ્સ પર્સનાલિટી પડી બે વસ્તુ સાથે ટકી નથી શકતી. જીવનમાં જાગૃતિ એટલે આઈડેન્ટિફિકેશન માંથી મુક્તિ અને ફોલ્સ પર્સનાલિટી. જો આઈડેન્ટિફિકેશન માંથી મુક્તિ જોઈએ તો ફોલ્સ પર્સનાલિટી પડી જાય. આ ફોલ્સ પર્સનાલિટી જે દિવસે પડી જાય છે એને આપણે ત્યાં બ્લીચ કહીએ છીએ રીબર્થ નવો જન્મ. જે માળખામાંથી અત્યારે જીવતો તો એ આખું માળખું મરી ગયું છે. ત્રાસ થઈ આ ફોલ્સ પર્સનાલિટીનું.
એટલે જીવનનો પ્રસંગ સામે આવે છે, જરા જોજો કે આ પ્રસંગને હું ફોલ્સ પર્સનાલિટીમાંથી મળવા જાઉં છું, પર્સનાલિટીમાંથી મળવા જાઉં છું કે એસેન્સમાંથી મળવા. ને જ્યાં ફોલ્સ પર્સનાલિટીમાંથી મળવા જાઉં ત્યાં પોઝ કરીને જરાક સમજો, કારણ કે એ તદ્દન જૂઠાણું છે. એમાં એક પણ વસ્તુ સાચી છે જ નહીં. એટલે અત્યારે આપણું જે સેલ્ફ ઓબ્ઝર્વેશન છે એ એટલું જ છે કે જુદા જુદા તથ્ય ફોલ્સ પર્સનાલિટીને આપણે ભેગા કરતા જાય. ચોપડીમાં લખવાની જરૂર નથી, પણ અંદર એના જુદા જુદા આયાતમાં આપણે ભેગા ફોલ્સ પર્સનાલિટી. હવે સેલ્ફ લવ સૌથી વધારે મજબૂત ક્યારે થાય છે? When it is passing, when it is passing a judgment. જ્યારે એક બીજા વ્યક્તિને જજ કરી રહ્યો છે ત્યારે આપણું સેલ્ફ લવ સૌથી એ લક્ષણ છે કે આ વ્યક્તિ સેલ્ફ ઓબ્ઝર્વેશન કરતો જ. અને એ દુઃખની વાત છે જ્યારે હું આશ્રમની અંદર જોઉં છું, ઘણા લોકો વર્ષોથી અહીંયા અભ્યાસ કરે છે પણ એટલું ઓટોમેટિકલી બીજા લોકોનું જજમેન્ટ પાસ કરી દીધું છે. એને ખ્યાલ જ નથી કે આ સેલ્ફ લવ એનો મજબૂત થતો છે. એટલે જ્યારે પણ હું કોઈના પણ વિશે હું જજમેન્ટ પાસ કરું છું કે આ વ્યક્તિ આવો છે, મારું સેલ્ફ લવ મજબૂત થાય છે, ઇમેજિનરી આઈ મજબૂત થાય છે, જીવનનું આઈડેન્ટિફિકેશનમાં, જીવનના ઊંઘની અંદર હું વધારે ને વધારે અંદર સૂતો જાઉં છું. હવે કોઈને ઓળખવું હોય કે એ કેટલો ફોલ્સ પર્સનાલિટીમાં છે, તો એનું બેઝિક વસ્તુ ફોલ્સ પર્સનાલિટી જે મજબૂત બનતી જાય છે, માણસ વધારે ને વધારે જિદ્દી બનતો જાય છે. અને એ પણ જોવું જોઈએ કે સાધનાની બાબતમાં હું જિદ્દી નથી થતો, તો એ સાધના ફોલ્સ પર્સનાલિટી થાય છે. હું એમ તો નથી કહેતો કે આમ જ હોવું જોઈએ, આમ નહીં થાય. ફિક્સ જ આઈડિયા નથી મારા સાધનાની બાબત. હું માનવા જ તૈયાર નથી કે બીજો પાસે પણ કંઈક એનું પોતાનું દર્શન હોઈ શકે. મારું જ દર્શન સાચું. ફિક્સ આઈડિયાસ, જજમેન્ટ્સ, આ બધું સેલ્ફ લવ ના એ લોકો વળવા તૈયાર જ નથી, અડીખમ થઈ ગયા છે. તો આપણે જે શરૂઆત કરી પહેલા દિવસે કે હું એ વ્યક્તિ નથી, મારી અંદર અનેક આઈસ છે, એટલે એ કે હું એક જ વ્યક્તિ છું, ત્યાંથી ઇમેજિનરી આઈની શરૂઆત થાય છે. મારી અંદર રિયલ આઈ છે જ નહીં, એ રિયલ આઈ હજી તો શોધવાનું છે. અને હું જીવનના નિંદ્રાની અંદર સૂતેલો છું. આ ત્રણ વસ્તુ આપણે સ્વીકારવી. હું એક નહીં, અનેક છું. રિયલ આઈ જેવું કઈ નથી મારી અંદર, અને ટોટલી મિકેનિકલ છું. એ સ્વીકૃતિથી સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ થાય. એટલે આપણ જો આપણે ઓબ્ઝર્વ કરીએ કે અંદર ક્યારે ઈચ્છા થાય છે ટુ પાસ ધ કોમેન્ટ, અને તરત જ સેલ્ફ લવ તે ઓળખી લે છે. એ જોવાનું દેખાય સેલ્ફ લવ પણ, બાકી નોર્મલી નહીં દેખાય, પણ એને બહુ ગમે ટુ પાસ કોમેન્ટ. શું કહેશું ગુજરાતી? હા, ટીકા કોઈના વિશે, હા, એક જજમેન્ટ પાસ. અને એ જેવું અંદરથી ડોક્યું કરે સેલ્ફ લવ ને ઓળખી, એ તદ્દન આપણો બનાવટી ભાગ છે. અને એ જે હું ફીલિંગ આવે છે જ્યારે હું કોઈકની ટીકા કરું છું, ત્યારે કોઈકના વિશે હું એક જજમેન્ટ પાસ કરું છું, એ જે હું ફીલિંગ આવે છે એ ઇમેજિન.
ઇમેજિનરી આઈને જો પકડવું હોય તો આ એનું ફીલ છે. એટલે બહાર બધા જ ટીકા કરવાનું બંધ કરી દઈશ, પણ અંદર તો આવશે અને તે વખતે ઇમેજિનરી આઈને પકડી. ધીમે ધીમે આપણું જે કોન્શિયસનેસ છે, જેમ ફોલ્સ પર્સનાલિટીને ઓબ્ઝર્વ કરતા જશું, કોન્શિયસનેસ એમાંથી છૂટવું થઈ જશે. ફોલ્સ પર્સનાલિટી ધીમે 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 ખરી પડશે. અને એટલું બધું અંદર ફ્રીડમ લાગશે કે ફોલ્સ પર્સનાલિટી આખું પહોંચ્યું ને ખોરાક જ હોય આપવામાં આપણી શક્તિ પૂરી થઈ જાય છે. એને સાચી રાખવામાં જ આપણી શક્તિ પૂરી થઈ જાય. એવું બહુ સારું હોય. એ જેવું એ પડી જશે અંદરથી ટોટલી રિલેક્સ થઈ જશે. એટલું બધું કરવું પડે છે આ ખોટાપણાને સાચવવા માટે. આપણે એટલું બધું અને ધીમે ધીમે આપણે ભૂલી જ જાય છે એ તદ્દન ખોટું છે. આખું વાળ તો આટલા પાસા ફોલ્સ પર્સનાલિટીના ખાલી એટલું જ ઓબ્ઝર્વ કરીએ આપણે. સેલ્ફ લવ, સેલ્ફ લવ માંથી જે ચિત્ર બને છે એ ચિત્ર ઉપર કોઈ કાંકરો ફેંકે છે અને જે દુઃખ લાગે છે એ જુદા જુદા કયા ચિત્ર છે. એ કાંકરો ફેંકે છે એ વેનિટી. એ વેનિટી અને ઇન્ટરનલ કન્સિડરિંગનું સંબંધ જોઈ લેજો કે એક એક ઘટના બને છે એ પહેલા એ કઈ રીતે એ ઘટનાને સજાવી દે છે, શૃંગાર કરી લે છે, એ મારું વેનિટી. એની અંદર છુપાયેલું મારું ગર્વ, એ ગર્વને સાચવવું છે, વેનિટીને કાઢી નાખવું છે. વેનિટી જ્યારે તૂટે છે, ચિત્ર તૂટે છે, ત્યારે અંદર ભાગી એવા આવે છે સેલ્ફ જસ્ટિફિકેશન અને આગ્રહના બે રૂપ. એક અહમનું આગ્રહ, એગ્રેસિવનેસ, અને એક સેલ્ફ પીટી જે આગ્રહનું નેગેટિવ રૂપ છે. આ થોડા આ ફોલ્સ પર્સનાલિટીના આટલા જો પાસા આપણે જોઈ લઈશું અને જીવનના એક એક પ્રસંગે કયા કયા વ્યક્ત થાય છે એને ઓળખતા જશું તો ધીમે ધીમે આ અંદરના આઈસને આપણે ઓળખતા થશું અને ફોલ્સ પર્સનાલિટીમાંથી આ એક જો આ આટલું કદમ જો આપણે કરી ફોલ્સ પર્સનાલિટીમાંથી મુક્તિ મેળવી અને એમ નહીં કહેતા કે એ બધું ફોલ્સ પર્સનાલિટી છે. આપણે બીજાને જજ કરવા એ તો ટોટલ ફોલ્સ પર્સનાલિટીમાં છે. એ આપણો ઇમેજિનરી આઈ એ સેલ્ફ લવ. સમજીને જો આપણે ઓબ્ઝર્વેશન ચાલુ કરશું હવે આ એક એક વસ્તુની ગહેરાઈમાં આપણે એ જાતની મજા છે એક જેના કોઈના ખર્ચે નહીં કરું. જ્યારે હું બીજા લોકો પાસે તારી મજા કરું છું તો તારા ખર્ચે નહીં કરું છું. આ સમજે છે. અને એક મજા છે જે કોઈના ખર્ચે નથી ખર્ચે જ કેમ નથી ભોગે કોઈના ભોગે થતી નથી. એટલે કઈ જાતની મજા છે અને એ મજાકની અંદર જરા જાઓ એ મજાકની અંદર જો એવું હોય કે મારું સેલ્ફ લવ વધારે મજબૂત થાય છે. શું કે ગુજરાતીમાં કટાક્ષની એક મજા છે. હા, કટાક્ષની એક મજા છે. એટલે તું કઈ બોલે એટલે એનું કટાક્ષ કર્યું તો એક સુપિરિયોરિટીની મને એક આનંદ આવે છે. એ સેલ્ફ લવ છે. આ પકડાય છે. આ સુપિરિયોરિટીની એક આનંદ આવે, કટાક્ષ એક અંદરના ઇન્ટેલિજન્સની એક આનંદ. અમુક લોકો બહુ ઇન્ટેલિજન્ટ હોય છે નાની નાની વસ્તુને કટાક્ષ કરતા હોય છે તો સેલ્ફ લવ. એટલે અમુક ગુર્જર સ્કૂલમાં આ કટાક્ષ કરવાની પદ્ધતિ મનાય છે. એટલે જેને વિટી હ્યુમર શું કે ગુજરાતીમાં ઇન્ટેલિજન્ટ હાસ્ય એ કરવાની પદ્ધતિ મનાય કારણ કે એની અંદર સેલ્ફ લવ મજબૂત થાય. પણ કરો અને એટલે જે
યુઝ્યુઅલી જે રસ્તો મેં અપનાવ્યો છે ને એવી રીતે કે જેવી ઈચ્છા થાય કટાક્ષ કરવાની ત્યાં પોઝ કરી દો અને 5 મિનિટ પછી કરો એટલે એટલીસ્ટ રિએક્શનમાં તમને જ થાય. આ સમજાય છે આમાં પોતાનું એક પર્સનલ કે મને એમ લાગે કે કટાક્ષ મારે કંઈક કરવી છે તો ત્યાં હું પોઝ કરી દઉં હા અને 5 મિનિટ પછી તો ફરીથી આવે અને અંદર એ આઈને જોઈ લો છે આનંદ મેળવે છે આમાંથી કારણ કે એ છે તો સેલ્ફ નોલેજ બીજા કટાક્ષ પર ધ્યાન રાખવું જેટલા હાસ્ય કલાકારો છે એ રીતે સેલ્ફ કરતા હોય જ કારણ કે બધાએ હાસ્ય કલાકારમાં અધર ઓબ્ઝર્વેશન છે સેલ્ફ ઓબ્ઝર્વેશન તો નથી એ જીવનની બધી નાની ઘટનાઓની ઝીણામાં ઝીણું ઓબ્ઝર્વેશન છે અંદર ઓબ્ઝર્વેશન ઝીરો છે એમાંથી એ હાસ્યનું રૂપ બનાવશે પણ એમાં જે રસ મળે છે એ સેલ્ફ નોલેજ છે યુઝ્યુઅલી આપણે આટલું પોઝ કરી અને 2-3 મિનિટ પછી ફરીથી એ વસ્તુ લઈ આવીને કહી દઉં તો એ ઈઝી બને અરે ઘણી વખતે એવું આટલો પોઝ કરવાનો ટાઈમ નથી ઓફિસમાં ઘણી વખતે અમુક કામો થતા હોય થોડુંક જ કરવાનું હતું જોવાનું શરૂઆતમાં જોઈએ એને કામ ચાલુ કરી દઈએ પણ આટલો પોઝ કરવાનો ટાઈમ ન એટલે આપણે પહેલા જ્યારે શરૂઆત કરી આ સિરીઝની ત્યારે આપણે કીધું કે જે લોઅર સેક્ટરના આઈસ છે ને જે આપણો રોજનો વ્યવહાર એને સાચવીને મૂકી દેવાના એક બાજુ એને સોંપી દેવાનું કે તું મારો રોજનો વ્યવહાર ચલાવે સત્ય છે મારું જોબ છે મારું પ્રોફેશન છે જે કંઈ હોય એ અમુક આઈસ મૂકી દીધા એ લોકો સાચવી દે આ પકડાય છે પણ ઇમોશનલ સેન્ટરના નેગેટિવ પાર્ટમાં નેગેટિવિટી આવી ગઈ એ તો આપણે ઓબ્ઝર્વ કરવું છે એ લોઅર આઈસ ઓબ્ઝર્વ કરવાની જરૂર નથી આપણો વ્યવહાર બધું સાચવી જોબ તો છે બેંકમાં જવા તો જોબ તો છે તો એ એક જથ્થો આઈસ બનાવ્યો છે આપણે જે એ કરી પોતાનું કામ જ્યારે દુઃખ લાગે છે ત્યારે એ ઇમોશનલ સેન્ટરમાં ક્યાંય કાપવું ફેરવાય ઓકે થેન્ક યુ બધા